આવી અને જે પ્રકારે ડ્રાઈવ થઈ પોલીસે લોકોને પકડ્યા, જે પ્રકારના બહાના તેઓ આપ્યા છે તે ખરેખર જોવાલાયક છે. સાંભળીશું, જોઈશું બાબુઓના સરકારી બહાના. હેલ્મેટની ડ્રાઈવ થઈ એટલે સરકારી બાબુઓ પકડાયા. એક તો હેલ્મેટ પહેર્યું નહીં અને પોલીસે પકડ્યા એટલે બહાના પણ હાસ્યાસ્પદ બનાવવા લાગ્યા. કોઈને ગભરામણ થાય છે તો કોઈને મીટિંગ હતી એટલે હેલ્મેટ પહેરવાનું ભૂલાઈ જાય છે. આપ જુઓ સરકારી બાબુઓના સરકારી બહાના. આ જુઓ હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ. સાંભળો જરા બહાના. અરે વડીલ, આવું તો હોતું હશે. ડીકીમાં હેલ્મેટ રાખો એટલે ચાલે? માથે પહેરવું પડે ને. હેલ્મેટ ડીકીમાં રહેશે તો માથું તો બહાર અથડાશે ને. અચ્છા, આમાં પાછા એવા અનેક લોકો હતા જેઓને આ શું થઈ રહ્યું છે એ જ ખબર નહોતી. કહે છે કે એડવાઇઝરી જાહેર કરો. ભાઈ, તમે સરકારમાં છો, પોતે નિયમ નથી જાણતા કે તમારે એડવાઇઝરીની જરૂર પડે? જો કે મંગળવારે રાજ્યમાં તમામ જગ્યાએ હેલ્મેટ ભૂલેલા સરકારી કર્મચારીઓ પર તવાઈ બોલાવાઈ હતી. હાઈકોર્ટની ટકોર અને ડીજીપીના આદેશ બાદ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. હેલ્મેટ વગરના સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા તમામ સ્થળો પર સરકારી કચેરી બહાર ડ્રાઈવનું આયોજન કરાયું. અમદાવાદમાં બોડી વોર્ન કેમેરાથી સજ્જ થઈને પોલીસની ટીમ કામ કરતી નજરે પડી. અહીં હાઈકોર્ટ બહાર પણ પોલીસે સઘન ચેકિંગ કર્યું અને હેલ્મેટ વગર હાઈકોર્ટમાં પ્રવેશતા લોકો સામે કાર્યવાહી કરી. સુરતમાં પણ હેલ્મેટ વગર આવનારા કર્મચારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. રાજકોટમાં તો પોલીસ કમિશનરની ઓફિસ બહાર પણ ડ્રાઈવનું આયોજન થયું. આ તરફ વડોદરામાં પોલીસ ભવન, નર્મદા ભવન બહાર પોલીસે તપાસ કરતા અનેક કર્મચારીઓ એવા હતા કે જેઓ હેલ્મેટ વગર જ ઝડપાયા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં જીવરાજ મહેતા ભવનના દ્રશ્યો જુઓ. અહીં કામ કરતા સરકારી કર્મચારીઓએ વિચાર્યું પણ નહીં હોય કે ઓફિસમાં પ્રવેશ કરતા સમયે જ આ બધા ઝડપાઈ જશે. કેટલાક અહીં આક્રમક પણ થયા તો કેટલાકે બહાના આપ્યા, પરંતુ ટ્રાફિક પોલીસે કોઈનું ન સાંભળ્યું, તમામને દંડ કર્યો. અમદાવાદમાં જ્યારે આ ડ્રાઈવ યોજાઈ તો અહીં તો લોકો સ્વાસ્થ્યના બહાના પણ આપી રહ્યા છે. કહે છે કે ગભરામણ થાય છે. ના, નેક્સ્ટ ટાઈમ તો પહેરી જ લઈશ. સાંભળો જરા અમદાવાદના લોકોના બહાના. મને છે ને થોડી ગભરામણ જેવું થાય છે. બતાવો મારા ડોક્યુમેન્ટ દવાખાનાના. ભાઈ, હેલ્મેટ ફરજિયાત કરવાનું કેટલાય સમયથી ચાલે છે. શા માટે હજી પણ હેલ્મેટ નથી આવતું માથે? નેક્સ્ટ ટાઈમથી એવું આવી જશે. સાંભળો છો ને, અમદાવાદના કોઈ કર્મચારીને ગભરામણ થાય છે તો કોઈ નેક્સ્ટ ટાઈમ કહે છે. અરે ભાઈ, નેક્સ્ટ ટાઈમ એટલે ક્યારે? બાઇક અથડાઈ જાય ત્યારે? હે? તો બનાસકાંઠાની તમામ સરકારી કચેરીઓની બહાર પણ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી. જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમે હેલ્મેટ વગર પ્રવેશતા વકીલ સહિત કર્મચારીઓને દંડ ફટકાર્યો છે. જિલ્લા પોલીસ વડાએ પણ પાલનપુર જિલ્લા પંચાયતની સરકારી કચેરી બહાર હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓને સમજણ આપી દંડનીય કાર્યવાહી કરી. જે સરકારી કર્મચારી હોય છે એ રોલ મોડલ હોય છે દરેક વ્યક્તિઓના. જો એ લોકો જ હેલ્મેટ નહીં પહેરે તો બીજા લોકોને પણ નિરુત્સાહ થતો હોય છે કે આપણે પણ હેલ્મેટ ના પહેરીએ, જેથી કરી અને લોકોમાં એક જાગૃતિ આવે. અને એ જાગૃતિ સૌથી પહેલાં સરકારી કર્મચારીઓમાં આવે, જેની અંદર પોલીસ બી આવી ગયા અને બીજા રેવન્યુના અધિકારી કે કોઈ પણ સરકારી કર્મચારી તમામ આવી ગયા, જેની પર આજના દિવસમાં ડ્રાઈવ છે. આજે બનાસકાંઠા જિલ્લામાં તમામ એવા સરકારી કચેરીઓ કે જેની અંદર પોલીસ સ્ટેશન બી આવી જાય છે, પોલીસ લાઇન બી આવી જાય છે અને સિવાયની તમામ કચેરીઓ આવી જાય છે તેની પર પોલીસને તૈનાત કરવામાં આવી છે. અને જેટલા પણ સરકારી કર્મચારીઓ કે જે હેલ્મેટ નથી પહેરી રહ્યા એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકોને કહીએ છીએ કે એ લોકો પણ હેલ્મેટ પહેરે. વળી પાછું સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં તો લોકોને લાગે છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે, પણ એ વાત અલગ છે કે પહેરતા નથી, પછી દંડ ભરે છે. તો વળી સરકારી કર્મચારીઓ અને સ્ટાફનું કહેવું છે કે અમે તો સ્ટાફના છીએ. અરે સ્ટાફના છો એટલે જ તો પહેરવાનું છે. સરકારી કર્મચારીઓ વિરુદ્ધ તો ડ્રાઈવ છે. હેલ્મેટ કેમ નથી પહેર્યું? સર ભૂલી ગયો મેડમ. અચ્છા, હેલ્મેટ પહેરવું જરૂરી છે? હા જરૂરી છે.
અમે તો અહીંયા સ્ટાફમાં છે મેડમ. સ્ટાફ ના હોય તો પણ હેલ્મેટ ફરજિયાત જ છે. વાંધો નહીં, કાલથી પહેરી લઉં. સ્ટાફ ના હોય તો હેલ્મેટ વગર ચાલે? ના ચાલે, ના ચાલે. છે ને બાકી ન ચાલે પોતે જાણે છે પણ હેલ્મેટ પહેરે એ બીજા. અહીં આ સ્થિતિ છે. આ તરફ રાજકોટમાં પણ રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસ કમિશનરની ઓફિસની બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ કરવામાં આવી. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર લોકો સામે કાર્યવાહી તો થશે જ, ભલે કોઈ પણ બહાના કેમ ન કાઢવામાં આવે. એટલે એક વાત ચોક્કસ છે કે હવે આપની બહાનેબાજી બિલકુલ નહીં ચાલે. બ્યુરો રિપોર્ટ TV9. અને હવે વાત કરીશું